હલો, જય માતાજી, જય દશામાં બધાને હેપી દિવાળી ને ખૂબ ખૂબ શુભકામના, હાર્દિક હાર્દિક શુભકામના. અને અત્યારે વાગી ગયા છે 12 અને આપણે બધો મરી મસાલો સુધારીને રેડી કરી નાખ્યો છે. હળદર સુધારી છે અને કુકરે મૂકી દીધું છે. તો તમે આવો બધા જમવા. દાળ ભાત શાક રોટલી અને 2 રોટલા કરવાના. અને આજે તો જો 12 વાગે બ્લોક શરૂ કરી દીધો છે અને દશામાના દર્શન કરાવીએ બધાને. હમણાં દશા રામ રામ ને સીતારામ. બધાને કેમ છો? બધા મજામાં ને? હેપી દિવાળી બધાને. આજ તો દશામાને બધા ફૂલને ચડાવ્યું છે. આપણે કોમેન્ટમાં કહેજો કેવું લાગે છે ને હાલો હવે આપણે અડદની દાળની રેસીપી જોવા. અડદની નહીં, તુવેરની દાળ. ભૂલમાંથી અડદની દાળ બની ગઈ ને આપણો મંદિર. તો આપણે તો જો અત્યારે રસોઈ કરી અને પછી નવરા થઈ છે. એટલે આજે ધોકાનો દિવસ છે તો બહાર જાઉં ઢીંગલી બેન હાટો વસ્તુ લેવા. ઢીંગલીનું નામ સ્નેહા છે, પણ સ્નેહા છે ને સ્નેહા છે, પણ અમે ઢીંગલી કહીએ બધા પહેલેથી. અને ઝાડમાં તો ફૂલ બહુ મસ્ત આવ્યા છે. બે બધા આવે છે, મસ્ત ફૂલ આવ્યા છે. આખો રાખીને ફૂલ જેવો અને બીજું કે કાલે અમારે ઉપર એક બા ઓફ થઈ ગયા છે. કાલે દિવાળીની સવારમાં વહેલા. અને હમણાં વિડીયો નથી બનાવતી કારણ કે મારી તબિયત સારી નથી અને ઢીંગલી એના પપ્પાને ઘરે ગઈ એટલે વિડીયો મૂકતા મને આવડે ને બ્લોગ મૂકતા, એટલે હું નથી બનાવતી. પણ હવે રેગ્યુલર બ્લોગ આવશે. તમે બધા લાઈક શેર કરજો અને જોવાનું ભૂલતા નહીં. મારો બ્લોગ સારો લાગે તો કોમેન્ટ કરજો. પાછું જો આપણે અત્યારે રોટલા બનાવવાનું ચાલુ કરી દીધું છે. બધું જેમ તે ખાઈ ધરાઈ ગયા ને આજે અડદની દાળને રોટલા કરી નાખ્યા. પછી દાળ ભાત તો બંધ રાખ્યું. છોકરો કે અડદની દાળ બને મમ્મી, તો અડદની દાળને રોટલા. દાળને તો વઘારી દીધી છે અને હવે ઉકળે છે. આપણે તમને બધાને બતાવું. ઉભી 1 મિનિટ. જો ઉકળે છે, ઉકળવા આવી. આ જો અડદની દાળ છે. તો આપણે બધા અડદની દાળ ખાવા, અડદની દાળને રોટલા ખાવા. આ દુકાનથી અડદની દાળને રોટલા મંગાવશે. અને અમારો રોટલો જોઈએ હમણાં તાવડી થોડો હોય, નાનો ન હોય. છે ને તાવડી થોડો. તો આવો બધા અડદની દાળને રોટલા ખાવા. આવો આવો. આપણે કેટલા 3 બનાવવાના ને? હા, 3 કે 4? 3. 4 જણા થઈ 3 રોટલા થઈ જાય. મોટા મોટા રોટલા હોય એટલે પછી ઓલી પૂરી બધાય ઓલી ફળવાળી પૂરી બનાવી છે. પછી ઓલો મોહન થાળ બધાય. આ અમારા ઢીંગલી બેન પૂરીનો ડબ્બો આંબે છે. બધીને ઓલી તે થાળીમાં કાઢી ચા 2 જાતની પૂરી બનાવી છે. પડવાળી છે, પેલા કાઢી રખાય. અને મોહનથાળ બનાવ્યો છે. એ તમને પછી રેસીપી મોહનથાળ બનાવ્યો ને પછી તમને બતાવું. અને નકર પાછો બીજો બનાવવાનો છે બપોર પછી હોય એની રેસીપી બતાવીશ. મોહનથાળ તો અમારે ગમે તહેવાર હોય ને તમારે બનાવવાનું પડે. બધાને મોહનથાળ મારી છોકરીને બહુ ભાવે. કાલે ફરવા જાય છે જયપુરને બધે, તે લઈ જાય સાથે. અને આ મીઠાઈ છે, ખોલીને બતાય. આ બધી મીઠાઈ એવા કરે છોકરીને નવી. ઓલી કોથળીમાં છે ભાવનગરી ગાંઠિયા બનાવ્યા છે. પણ પછી હું તમને બતાવું ભાવનગરી ગાંઠિયા. એ તો આ મોહનથાળ છે.
આમાં થોડોક ભર્યો છે, એમાં તેલને મોકલવાનો છે ને તે. કોના એટલા બધા ફટાઈ ગયા હાલો તો હું આજનો વિડીયો પૂરો કરું છું. આવતીકાલે પાછા મળશું. જય માતાજી.